Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. ઉપલેટા તાલુકાના લાઠ ગામે ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર આવી જતા વાવેતર કરેલ શિયાળુ પાકને નુકસાનની ભીતિ. 2 મહિનાથી વાવેતર કરેલ પાકનો વિકાસ ન થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ. ભારત દેશ એક ખેડૂત પ્રધાન દેશ છે. ખેડૂતોને દર વર્ષે ક્યાંક ને ક્યાંક નુકસાની ભોગવવાનો વખત આવી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામે ડુપ્લિકેટ ખાતર વિતરણનો કિસ્સો સામે આવતા ખેડૂતોને વાવેતર કરેલ પાકમાં નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે. ઉપલેટા તાલુકાના લાઠ ગામે સેવા સહકારી મંડળી ખેડૂતોને ખાતર તથા જંતુનાશક દવાનું રાહત ભાવે વિતરણ કરતા હોય છે ત્યારે લાઠ ગામની સહકારી મંડળી દ્વારા ખાતરની અંદર ડુપ્લિકેટ ખાતરનું લાઠ ગામના 54 જેટલા ખેડૂતોને વિતરણ કરાતા ખેડૂતોએ વાવેતર કરેલ ઘઉં, જીરું, ધાણા સહિતના અન્ય ઊભા પાકોમાં નુકસાન થવા પામ્યું છે. છેલ્લા 2 મહિનાથી ખેડૂતોએ ઘઉંના વાવેતર કરેલ હોય જેમાં આ 54 જેટલા ખેડૂતોએ મંડળીમાંથી ખાતર લઈ અને પોતાના મહામૂલા પાકમાં ખાતરનો છંટકાવ કરેલ હોય જેને લઈને 2 મહિનાથી વિકાસ જ નથી થતો અને વાવેતર કરેલ પાક સાવ નાનો રહી ગયો હોય જ્યારે આ ડુપ્લિકેટ ખાતર ના નાખ્યું હોય તેવા અન્ય ખેડૂતોના પાક છે તે મોટા થઈને લહેરાઈ રહ્યા છે. સહકારી મંડળીના પ્રમુખ નીતિનભાઈ મકવાણા છેલ્લા ઘણા સમયથી ગેરહાજર રહેતા મંડળીના મંત્રી રતિલાલ સોઠિયા ઉપર સમગ્ર મંડળીનો કારભાર ચાલતો હોય તેમજ મંડળીમાં ચાલુ વર્ષ દરમિયાન રવિ પાકના ઘઉં માટે ખાતર ડીએપી અને એનપીકે ખાતર આપવાનું થતું હોય છે. તેને બદલે 12-32-6 સરદારનું ખાતર લાઠ ગામના 54 જેટલા ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું હતું. જે ખેડૂતોએ પોતાના પાકોમાં ખાતરનો વપરાશ કર્યો હોય જેને લઈને પોતાની ફસલ ફેલ જતા ખેડૂતોએ અંગે તપાસ કરતા મંડળીમાં જે ડીએપી અને એનપીકે ખાતર વાપરવામાં આવે છે તેમની બદલે આ ડુપ્લિકેટ ખાતર પ્રાઇવેટ કંપની મારફત મંગાવી અછત પૂરી કરવા માટે વિતરણ કરેલ હોવાનું મંડળીના મંત્રી સહિતના સંચાલકોએ જણાવ્યું હતું. ખાતરના ભાવની જો વાત કરીએ તો એનપી ખાતર 1400 રૂપિયાની એક થેલી લેખે મંડળીમાંથી મળતું હતું જેમને બદલે ડુપ્લિકેટ ખાતર 1200 રૂપિયામાં એક થેલીના ભાવ લેખે અમદાવાદની પ્રાઇવેટ કંપની સમૃદ્ધિ ફર્ટિલાઇઝર પાસેથી 400 થેલીનો જથ્થો ઉપાડ્યાનું બહાર આવ્યું છે. ખેડૂતોએ ખેતીવાડી વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આ અંગે યોગ્ય તપાસ કરવાની પણ માંગ કરેલ છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હાલ કંપનીએ ₹200 લેખે જેટલી થેલી ઉપાડી હોય એના પૈસા પરત કર્યા છે પરંતુ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમના પાકને નુકસાન થશે તો એ કોણ ખર્ચ ભરપાઈ કરશે તેવી પણ માંગ ઉઠી છે. રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર ઉપલેટા. લાઠ સેવા સહકારી મંડળી મંત્રી શ્રી તરીકે રસિકલાલ મગનલાલ શેરઠિયા સૌ આ તમારે જે ખાતરનું હતું કયા પ્રકારનું હતું કે રીતે મંગાવ્યું હતું? એ સમૃદ્ધિ ફર્ટિલાઇઝરમાંથી એનપીકે 12-32-6 મેં મગાવેલું હતું. 54 ખેડૂતોને મેં 400 બેગ આવ્યું તેમાંથી 54 ખેડૂતોને વિતરણ કર્યું હતું. તો ખાતરમાં શું નીકળ્યું? ડુપ્લિકેટ ખાતર હતું? એટલે આ ખેડૂતો એમ કહે છે કે ડુપ્લિકેટ જેવું છે ખાતર, પણ આ મારી ભૂલ થઈ ગઈ છે. ખેડૂતોના પાકને કેવી નુકસાની થાય? પાક તો આમ લીલો છે. હું ખેતરે જઈને બધાને આટાઈ મારી આવ્યો છું. એમાં ખેડૂતો એમ કહે છે કે ભાઈ કે 50% જેવો પાક થશે તો એમાં શું કહેશો? તો હવે તો કંપની જોવે. તમે કંપનીને કોઈ રજૂઆત કરી? મેં કંપનીને રજૂઆત કરી છે. ખેડૂતોની હતું કે ભાઈ આ ફરિયાદ ખાતર નબળું છે
મેં કંપનીમાં રજૂઆત કરી કે ખેડૂતોના પૈસા પાછા આપી દો, તો કંપનીવાળાએ પૈસા પાછા આપી દીધા. તો શું આ ખેડૂતોના પાકને નુકસાની આવશે તો કંપની એને વળતર આપશે? એ તો કંપનીવાળાને જોવાનું ને એમ. આ તમે જે મંગાવેલું ખાતર એ તમે કોઈ આપણે કમિટીને કે પ્રમુખને કે કોઈ જાણ કરીને કમિટી તો હું બોલાવું છું ત્યારે કંઈ હાજર રહેતી નથી, એટલે પછી મારી રીતે ખાતરનો વહીવટ તો કરવો પડે. ખાતરની અછત હતી, બરાબર. એટલે મને કાંઈ ખબર નહોતી કે આવું ખાતર રહેશે એવું. મેં ખેડૂતો માટે ખાતર માંગ્યું હતું. ઓકે, તમારું નામ? પૃથ્વીસિંહ ચુડાસમા, લાટ સરપંચ. હવે આજે ખાતરનો જે પ્રશ્ન થયો છે જી. કયા પ્રકારનો છે, શું કહેશો? જે આ ખાતરનો પ્રશ્ન છે, હું હમણાં છેલ્લા 3-4 દિવસથી આ ગાંધીનગર હતો, પણ મને અહીંયા કાલે રાત્રે હું આવ્યો એટલે મને થોડું જાણવા મળ્યું કે ખાતરનો કંઈ પ્રશ્ન છે. એટલે મેં આજે સવારે જ સહકારી મંડળીએ જઈ અને પ્રમુખશ્રી અને મંત્રીશ્રીને મળ્યો અને એમનો સંપર્ક કર્યો. એટલે એને મને જણાવ્યું કે ભાઈ 1232-6 સમૃદ્ધિ ખાતર અમદાવાદ દ્વારા અહીંયા આપણને ખાતર આપવામાં આવ્યું હતું લાઇટ મંડળીમાં. અને મેં કીધું ભાઈ તમે ત્યાંથી મંગાવ્યું તો શા માટે મંગાવ્યું હતું? તો એમને એવું કીધું કે ભાઈ ખાતર ક્યાંય બીજે મળતું નહોતું, ખાતરની અછત હોવાથી અમે ખાતર મંગાવેલું. પણ પછી પાકમાં ખેડૂતો દ્વારા જે ખાતર નાખવામાં આવ્યું ત્યારે એવું જાણવા મળ્યું કે આ ખાતરની અંદર કંઈક તકલીફ છે અથવા તો ડુપ્લિકેટ ખાતર આવી ગયેલું છે. એ અનુસંધાને ખાતરના જે લોકોને જે કંપનીની સાથે વાત કરેલી મંત્રી અને પ્રમુખે સહકારી મંડળીના, ત્યારે એમને કીધેલું કે ભાઈ ખાતર કદાચ અમારાથી અગુણવત્તાવાળું આવી ગયું હોય તો એમના દ્વારા દરેક ખેડૂતોના ખાતામાં પૈસા પરત કરી દેવામાં આવ્યો છે. એટલે આજે મને આટલું સવારે જાણવા મળેલ છે. આ ખાતર જે મંગાવવામાં આવ્યું છે જે 1200 રૂપિયા બધા ખેડૂતોને પરત કરી દીધા છે, એટલે પાકની જે નુકસાની છે એની કોણ જવાબદારી લેશે? જે પાકની નુકસાની છે એના માટે અમે પગલાં લેવાની તૈયારીમાં છીએ અને પગલાં પણ એક્શન લીધેલી છે. અને જે પણ પાકમાં નુકસાની આવે ત્યારે એ સમયે પણ ત્યારે કંપની સાથે દાવો કે જે કંઈ કરવું પડે એના માટે અમે આખી મંડળી અને દરેક ખેડૂતો અમારી સાથે તૈયાર છે. કેટલાક ખાતરની થેલીઓ મંગાવી હતી અને કેટલા ખેડૂતો લઈ ગયા છે? અંદાજે 400 થેલી મંગાવેલી અને એ પણ 400 થેલી જેટલી મંગાવેલી અને એ પણ પ્રથમ વખત જ ખાતર મંગાવ્યું હતું અછત હોવાને લીધે. બાકી અગાઉ આવું ક્યારેય લાઇટ સહકારી મંડળીમાં બન્યું નથી અને 54 ખેડૂતોને ખાતર આપવામાં આવ્યું હતું. અને લાઇટ સેવા સહકારી મંડળી ખૂબ સમૃદ્ધિ અને ખૂબ અહીંયા અમારે વિચાર કરીએ તો ઘણું બધું પ્રાયોરિટી અને અગત્યનું કામ કરી રહી છે અને અનેક દવાઓના પણ વિતરણ કરે છે. પણ આવો બનાવ અમારે લાઇટ સહકારી મંડળીમાં પહેલીવાર બન્યો છે. આજે મંત્રી દ્વારા જે મંગાવવામાં આવ્યો છે માલ સ્ટોક મંગાવવામાં આવ્યો, એ કોઈ પ્રમુખને કમિટીને કે મંડળીને જાણ કરવામાં આવી હતી કે કેમ? એ જે મંત્રી દ્વારા માલ મંગાવવામાં આવ્યો છે ત્યારે પ્રમુખ અહીંયા હાજર ન હોય એટલે પ્રમુખને કે કોઈ બીજા લોકોને જાણ કરેલ નથી અને મંત્રી દ્વારા મંગાવવામાં આવેલ હતું. આની જવાબદારી કોની ફિક્સ થાય? જવાબદારી તો આજે જે સેવા સહકારી મંડળીની અંદર જે જવાબદાર વ્યક્તિઓ છે એમને પણ અમે બધાને કીધું છે અને એને એવું કીધું છે કે હવે પછી બીજી વાર આ વસ્તુ કંઈ નહીં બને. ધીરુભા ગામ, મારું નામ ગંભીરસિંહ ધીરુભા ગામ, લાટ તાલુકો ઉપલેટ, જિલ્લો રાજકોટ. હવે અમારા ગામની અંદર સહકારી મંડળીમાં એક ડુપ્લિકેટ ખાતર આવેલું છે. ખાતરમાં એમાં મને તો એટલી ખબર પડશે કે મંત્રી સાહેબનો કાંઈ વાક નહોતો, કારણ કે અમારે શોર્ટેજ બહુ હતી ખાતરની. બાટી કોઈ ડીએપી બી આજુબાજુમાં કેમ મળતું જ નહોતું. તાત્કાલિક મંત્રી સાહેબે એમ કીધું કે મારા ખેડૂતોને પાછળ રહી જાય વાવેતરમાં તો હું ખાતર મગવી દઉં. તાત્કાલિક ખાતર આવ્યું ને મંત્રી સાહેબને એવું હતું, બધા પૂછ્યું કે મંત્રી સાહેબ કયું ખાતર છે? કે 1232-6 છે. તો ખેડૂતો એમ થઈ ગયું કે 10% આમાં પોટાશ નથી તો લઈ લ્યો, વાંધો નહીં. તાત્કાલિક ખાલી 10 જ મિનિટમાં ગાડી આવીને અંદર ગઈ, ગાડી ઉતરી ગઈ ગાયે. એટલે મંત્રી સાહેબને વાત કરી કે મંત્રી સાહેબ 2 પાણ પી ગયા, ઘઉંમાં કાંઈ છે નહીં. બચારો મંત્રી સાહેબ 1 વાગ્યાની અંદર અમારા ખેતરો ફરીને કીધું કે ભાઈ બરોબર છે. એ કે આ તમારા ખાતર તો ડુપ્લિકેટ છે. એને અમને નંબર આપ્યા, અમે પેલા કંપનીને ફોન કર્યો, કંપનીવાળાએ જવાબ ન દીધો. પછી મંત્રી સાહેબે 2-3 વાર ફોન કર્યો તો મંત્રી સાહેબને જવાબ દીધો કે ભાઈ તમારું ડુપ્લિકેટ ખાતર છે, તમે આવીને જોઈ જાઓ. તો એ લોકોએ શું કીધું કે અમારે 15 દિનની મિટિંગ છે, એમાં આવી શકું નથી, તમ તારે એ ખાય. પાછો બીજે દી મંત્રી સાહેબે ફોન કર્યો, ભાઈ ખેડૂતો બસારા હેરાન થઈ છે તો એ કે પાછા પરત પૈસા મોકલાવું છું. એ લોકોએ પાછા પરત મોકલી દીધા. એટલે માનવામાં થયું કે ડુપ્લિકેટ ખાતર એ લોકોએ મોકલાવ્યું. બરોબર. આગામી સમયમાં હું પગલાં લઈશ? આગળ સમયમાં તો હવે એ તો કંપનીમાં તો કેસ તો કરવો જ પડે, કાર્યવાહી કરવી જ પડશે અમારે. પણ નિર્દોષ અમારો મંત્રી સાહેબ છે. અમે બધા ખેડૂત કહી છે જેટલા લઈ ગયા ને ઠેલ્યું કહી છે કે અમારો મંત્રી સાહેબ તો બચારો નિર્દોષ છે. કારણ કે અમને મંત્રી સાહેબે જે નિર્દોષ છે એ વાત સાચી. મંત્રીએ જે તમારા જે પ્રમુખને કે કમિટીને ઓલા વિશ્વાસમાં લીધા વગર કર્યું કે ભાઈ, તો શું કહેશો? એમાં પ્રમુખ સાહેબ નવરાજ નહોતા, કારણ કે એના અમદાવાદ એના ભાઈને બહુ બીમાર છે, ઈમાનમાં ગૂંચવણા છે, બીમારીમાં બચારા અને પોતાના ઘરનાને તકલીફ નથી. કારણ કે એક કાતરા એના ઘરનાને અમદાવાદ લઈ જાય છે
એટલે મંત્રી સાહેબ તો હાજર નહોતા અહીંયા કણે બરોબર. પછી આ મંત્રી સાહેબને ફોન કર્યો તો મંત્રી સાહેબે ફોન કર્યો છે પ્રમુખને, તો એને જવાબ કીધો છે ભાઈ હું દવાખાને છું. એટલે મંત્રી સાહેબને કહ્યું કે ભાઈ શોર્ટેજ છે, જો ખેડૂતને મોડું વાવેતર થાય તો આપણે ખાતર મગવી લઈએ. એટલે આમાં જરાય મંત્રી સાહેબનો કાંઈ વાક નથી. પ્રમુખ સાહેબે આ પડેલી હતી કે મંગાવવા માટે કીધું હતું. એ તો મગવીને પણ એને થોડીક ખબર હતી કે 12-32 જેટલો છોડવાળા લોકો દઈ દે, એને તો ખબર નહોતી આ લોકોને. અને આવ્યા પછી થોડી ગાડી પાછી મોકલાવીને ખેડૂતને જરૂર હતી વાવવાની, તો મને ખેડૂત ભાઈ દીધું. દ્વારા જોવામાં નહોતું એવું કે 12-32 16 ને બદલે 12-32 6 આવ્યું છે. એટલે અમે ખેડૂતો એમ કીધું 10% પોટાશ ના હોય તો કાંઈ નહીં હાલશે, પણ આખું ખાતર ડુપ્લિકેટ આવ્યું છે એ તો થોડું ખબર ન હોય ને, ચખાતું નથી કાંઈ કે નથી, એને કાંઈ જોવાતું આપણે પાસે લેબોરેટરી નથી કે આપણે લેબોરેટરીમાં ચેક કરી શકીએ પબાવ તાત્કાલિક. મારું નામ વલ્લભભાઈ મોહનભાઈ ત્રાંબડિયા, હું સહકારી મંડળીમાં સભાસદ છું. મને પણ 4 થેલી ખાતર મારા પણ ખેતરમાં આવેલું છે, અને મારા ખેતરમાં જે ખાતર આવેલું છે એમાં મેં ઉપયોગ કર્યો અને મને સમાચાર મળ્યા એટલે મેં તાત્કાલિક બીજું ખાતર નાખી દીધું છે. એટલે મને ઓછા વતી થોડા જે નુકસાની ઓછી થશે એવું. હા, તો આમાં જે ખાતર મંગાવવામાં આવ્યું છે કેટલા પૈસા ચૂકવવામાં ખેડૂતોને આવ્યું છે? ખેતર જેટલું ખાતર 400 ઠેલી આવ્યું હતું, 400 ઠેલી 1200 રૂપિયા લેખે ખેડૂત લઈ ગયા અને 1200 રૂપિયા વળતર મળી છે ખેડૂતને. ખેડૂતોને જે નુકસાની થશે એને હવે નુકસાનીમાં તો સાહેબ એવું છે કે કદાચ જેને જો અમુક ખેડૂત તાત્કાલિક બીજા ખાતરનો ઉપયોગ કરી લીધો છે તો નુકસાનીનો અંદાજ ઓછો આવશે. કદાચ કોઈ ખાતર નહીં નાખ્યું હોય તો પછી એનું સર્વે કરી એના સમયે થોડાક પગલાં લેવું કંપની માટે. અને જે મંત્રી મંડળના જે મંત્રી છે એમણે પ્રમુખને અને કમિટીને વિશ્વાસમાં લીધા વગર આ બધું મંગાવેલું છે. એટલે એને આ વર્ષો આમનો કારોબારી ગામડાઓની હાલતી જ હોય છે. દર ખાતર મગાવવામાં કમિટી ભેગી કરતા ન હોય, એવા જૂના રૂલ્સ ઉપર હાલતું હોય નહીં તો જવાબદારી ફિક્સ થાય છે કે ભાઈ નવું ખાતર મગાવવું હોય તો મંત્રીએ જરાક વાતમાં લેવા જોઈએ, ઠરાવ કરવો જોઈએ. એ નોંધ નથી કરી અને એને એમ કે ખાતરની અછત છે એટલે હું મગાવી લઉં, ખેડૂતની સગવડ હચવાઈ જાય. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીએ. નમસ્કાર.